હાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો અમારા મોટા બાપા જોટાણમાં તૈયાર થઈ ગયા મતદાન કરવા હાટું. કા મતદાન કરવા જાવ ને? હા જાવ. હા તો જાઓ, અમે પછી આવ્યું નહીં રહી. જોટાણમાં હે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જો જાય છે. અને અમારા જસ્મીનભાઈ ને નવારાજી જો વાહિંદા ઢેડો કરી લઈને તે પછી જવાનું હે. કા જસ્મીન, એક કામ રહી જાય ને ભાઈ મતદાનમાં હે તો પાછું વહેમું લાગી જાય. તો હે ને હવે બસ ભેહું દોવાની તૈયારી છે. ચકલિયું જો અમારી ઉઠી ગયું છે અટાણમાં, કલ બલાટ ઇધરો છે ને મારે વાહિંદા કરવા. જસ્મીનભાઈ છે ને ઢગલા કરી દઈએ છેટા એટલે વાહિંદા કરી નાખી. જો પપ્પા કોગરો કરે ને શેર વટાણમાં ભરાય એને હે ને ગલાસમાં પાણી પીવું. ડબરી જ જોઈને આખી ભરી તો એને ગલાસમાં પીવું. અને મને સિંધીઓ જો બેઠો બેઠો ઓગાર વારે છે. કાં સિંધીઓ ને જો એક ભે એમ હે હવે આજ વ્યાય કે કાલ વ્યાય છેલ્લી ભે અવારની બધી વ્યાય એ બનશો જોતા ભૂકો બગાડે. આ ભૂકો છે ને ભાવતો નથી, એવો પાથરીને બેસી જાય. બંસી જોતા કંધારી ભરાણી એક ગાંડી, એ ગાંડી ખીજવારી. હા લાઈ લો ગાંડીની મારવા થોડા. હાલો તો આપણે ટાઢાપોરના વાહિંદે વર્ગી જઈને કજાકની છે ને તડકો થઈ જાય. 6:30 વાગે ને તો દી ઉગી જાય. 6:30 6 મિનિટની વાર છે ને જો અહીંથી ચટવા સુધી વાહિંદા છે. તબેલામાં એ હોય હમણાં ભેં બંધાય ને અંદર એટલે. અને ભેં નકર બાયણે બાંધતા પણ હમણાં અમે વ્યાયામ એટલે અંદર બાંધીને અમે અંદર જ રાખવી જો. અહીંયા ખીલો હતો ને પાયલે કાઢી લીધો. પાયલ ગયો આને ખીલે. શું છે હું બરકહ મને મનાડી શું છે શું જોઈ? હા હાલો જાય. ક્યાં જાઉં? ઓલી માર છે મીંદડી મોટી અને માં છે ને યાને મારે. હા થોડીક મોટી થઈ ગઈ ને તે બિસાડીને બહુ મારે. મારે મીંદડીને કોણ મારે? અર બિચારી મીંદડી મનાડી આમણું જો. અને મારે ભેગી ને ભેગી હોય રૂંઢે હું વાહિંદા કરતી હોય ને તો પગમાં આવે. હા કા હા પાડે પાછી ગાંડી ગાંડી. અને આમાં જયદીપનું અલાર્મ વાગે. ભાઈ એ જયદીપ યા બંધ કરીને ઉઠ. વાગ્યા કોઈ ના કાન આગળ વાગતું હોય ને તો આ છોકરાને કંઈ અસર ના થાય. બોલો જો ખાંડના તગારા ભરાઈને કમ્પ્લીટ થઈ જાય હાંજે જ. અટાણમાં પછી ટાઈમ ના જડે. ખાંડના તગારા પણ ભરાઈ ગયા છે. ભેહું દોવાની જ છે. બધા નામ વાંચી વાંચીને લેતા જવાના. આમાં મકાઈ ભેડો નાખતો જવાનો લેતા જવાના. હાલો તો વાગી ગયા છે 11:30 અને જો મમ્મી એના ટાણમાં ખાવાની તૈયારી કરવા માંડી. અને કેરીઓ હે ને એવડી કેવડી માંડી છે પાકવા. કા મમ્મી? હા પાકી જાય હો ગરમીની. હવે સુધારું જાઉં જે કાચું સુધારે છે હવે કેરી ને ડુંગળી ને એવું. અને જે આ બાજુ છે ને ભૂકાનું કામકાજ તો લગભગ ચોમાસું આવીએ ને ત્યાં સુધી હાલીએ અમારે. જો એટલી ભારી ભરીને રાખી છે. અને આ બાજુ હારો હારો કાઢતા જઈએ અલગ. એને ઓલું શું કહેવાય ખડકવો છે અને એમાં કારો કારો ભૂકો છે ને એ નોખો કાઢતા જાય એટલે એ નોખો ઢગલો થઈ જાય. તો એવું છે જો હજી આની કરાય છે અને આની કરાય છે. ભૂકાનું કામ ખૂટતું જ નથી. અને આ બ્લોગ હમણાં આપણા ડેઈલી નથી આવતા કારણ કે શું આમાં કાયમનું કંઈ કન્ટેન્ટ ના હોય. બેંકિંગ જો વ્લોગ બની જાય તો બની જાય અને નકર એમ થાય કે કાયમ હું એકને એક વ્લોગ બનાવ્યા રાખો. માણસ કંટાળો આવે જોવામાં. અને જો સેતુડા પાછા માંડ્યા પાકવા કોક કોક જોઈ દે. કોક કોક માંડ્યા છે પાકવા. અને અહીંયા અસલ એવો છાંયો છે ને તેમ થાય બેઠા નહીં પણ જ્યાં જાય ને કીડીયું જ્યાં જાય કીડીયું એટલી બધી નીકળી પડે છે ને હા બધા. અને જો અહીંયા મારી મમ્મી છે ને આ ધાણા કે મને એમ કે ખડ છે ખડની ભારી ભરીને રાખીએ છેટે તેવું લાગે પણ ધાણા મોટા મોટા થઈ ગયા હતા ને આપણે વાડીએ તો જો મમ્મી અહીં વાઢીને રાખ્યા છે. હું તમને બતાવું એવા મસ્ત છે અસલ મોટા મોટા ધાણા. જો જસ્મીનભાઈ ઝાડમાં પાઈ કા
આ સાઈડના કાલ પાઈ લીધા ને હા રૂંઢે પાણી એકદમ નું હાવ ઉકળતું આવતું હોય જારિયા ધાણા કેવા મસ્ત હે મોટા મોટા આપણે વાડીએ વાવ્યા હતા નહીં હે ધાણા ભાજી ખાવા આવી હતી ને એવડા ધાણા થઈ ગયા બોલો જો કેવા મસ્ત હે મોટા મોટા ધાણા ના બધા ઝાડમાં પાઈ દીધા ને ત્યાં મજા આવ્યા રાખે એમ થાય કાંઈ બેઠા નહીં અને જો હમણાં આપણે કીધું ને હમણાં આવ્યા નથી જો સીતાફળ ઝીણા લાગ્યા રૂપારા અસલ જારી કેવા હે હા ઝીણકા સીતાફળ અહીંયા તો એના કરતા ઝીણકા હે જારી બ્લર થઈ જાય હે વિડીયો સીતાફળ લાગી ગયા છે આર્યા જો ઓ દુનિયાના સીતાફળ લાગ્યા મિત્રો હજી આ પરવાના અમુક ખૈરા નથી હા અમુક કેટલાક જીવતા રહે ને કેટલાક ખરી જાય ખરી બહુ જાય અને અહીંયા જો છાંય આપણે આ લાઈન રાખી દીધી ને કરાય હે ને ઘડીક વાર પોરો ખાવા થાય બધું ચોખ્ખું કરવું કીધું ના કરી પણ ચોખ્ખું કરવાનું વેત જ નથી આવતો અને દાયડામાં જ એમને હે જોઈએ રહ્યા હવે સીતાફળ આવશે સીતાફળ તો આપણી ફેવરેટ વસ્તુ છે બહુ મજા આવે ખાવાની હાલો તો વાગી ગયા છે 4 અને ઝાર એટલી પડે છે ને કે બાયણે નીકળવાનું મન નથી થતું અમારે જ્યાં પાડ્યું છે ને બિચારી એવી અફે બે હા વાત જવા દઉં એટલી ઝાર પડે ના એ ખૂણામાં એટલો વાંધો નથી આવતો હું આડે આવી જાય ને એટલે ઝાર ના આવે બહુ જો ખિસકોલી હવે ધીરે ધીરે આવે કોઈને દેખીએ ને એટલે ગુણીમાંથી ડેડ વોલ લઈને વહી જાય પાછી હમણાં પંખા ચાલુ નથી કરતા ઝાર બહુ પડે ને એટલે હા ઝાર વરહે આપણે છે ને હજી બપોર સુધી એટલી ભરાણી બાકી અટાણા તાર ઓગું એમનું જવાનું મન નથી થતું હાવ એમ થાય નહીં કે બાયણે નીકળી તડકાના 6-6:30 વાગ્યા સુધી એવી આમ ઝાર પડે પછી આમ 7 વાગવા આવે ને પછી અસલ ટાઢ ઉપર થઈ જાય અને પછી મજા એવી આવે વાડી કારણ કે ઠંડો પવન આવતો હોય અને અટાણે તો જો ભીહું ને એમ થાય કે હા આમ ઝટ છે ને ટાઢપોર થાય ને તો સારું અને આપણે ફુવારા હતા એ તો ઉંદેડા તોડી ગયા હે નકર વળી ઘણો ફાયદો થતો આમ ટેકો થઈ જતો વળી હે ને અસલ આમ બધું ઠંડુ થઈ જાય જો જરીક ચાલુ રાખીને તા અને મોટા હતા ફુવારા આમ બહુ ઓલા ઝીણાઈ નહોતા કે આમ ચાલુ જ રાખવા પડે આ ઘડીક વાર ચાલુ કરતા ને તો અસલ એમનું આમ ઠંડુ વાતાવરણ થઈ જતું ને આ તબેલામાં તો હતા જ નહીં જો કે આમાં તો આપણે હે ને પંખા જ હતા અને કાલે આપણે જવાનું છે લગ્નમાં તો જયદીપભાઈ જવાનું છે લગ્નમાં આવાના લગ્ન હું હરવા નીકળ્યા તડકાના તો જયદીપ જવાનો છે કાલે લગ્નમાં અને બસ હજી 2-3 જગ્યાએ જવાનું છે પણ હવે આવવાનું તો કંઈ નક્કી નથી નીકળવાનું મન નથી થતું બાયણે અને માંદા થઈ જાય મારા જેવા રોગાઈ અને હાલો જો હવે હે ને આ બધા બૂટું ને એવું બધું ધોવું છે એક દી એમને રાખી દીધા ધૂળ બહુ ઉડે એટલે ધોઈને અને પાછા બોક્સમાં પેકિંગ કરી દઈ અને કાલ જો કદાચ મમ્મી લાલપુર જાય ને તો આપણે કુંડિયા મગાવવાના હે ઠંડા પાણીના રહે ને એમાં ઓલા શું કહેવાય ઠીકરાના એ અસલ ઠંડુ પાણી રહે ને તો ચકલાએ પીને કંઈક રાજી થાય આપણે એક કુંડિયું છે પણ એકમાં નથી મેળ આવે એમ બધા છે ને ઝાડવામાં બાંધી દેવા હે એટલે ઠંડા રહીએ નોલું ન્યા જ ચકલા બધા જાય છે બીજે રાખીને ટ્રાય કરી બીજે નથી જતા હજી ને હું આમ ખબર ના હોય ને કે બીજે રાખી દીધું એટલે ત્યાં જ બધા હરીફરીને વરાકડો મારે અહીંયા અવેડા આગળ જ એટલે અહીંયા રાખ્યું પછી ઠંડુ શું કહેવાય ઓલું બોયરા રાખે અવેડામાં એટલે હે ને ઠંડુ થયા રાખે અને હમણાં તો હે ને બહુ કંઈ કન્ટેન્ટ હોય જ નહીં હું આગળ વ્લોગમાં કહેતી હતી કંઈ કન્ટેન્ટ ના હોય કારણ કે જો બપોર પછી 5 વાગ્યા સુધી ઝાર પડે પછી આપણે વાહિંદાનું કામ હોય તો હમણાં છે ને એવા હરખા વ્લોગ આવે છે ને બહુ વ્યૂ નથી આવતા જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબર છે ને ત્યાં કાયમી જોવે છે એ તો કાયમ જોવે જ છે આપણા વ્લોગ પછી કંટાળો આવવા માંડે ને એવું ના કરે એટલે આપણે એકાત્રા મૂકી વિડીયો કંઈ કાયમ મૂકી દે તો ચાલો દૈણો દરાય છે ને આપણે બેસવાનું છે હંચે જરીક વાર થોડીક વાર હેવી લઈ પછી વળી પાછા વાહિંદા એમ જ બસ કામ આખું રૂટીનનું હાલતું હોય કાયમનું અને હવાઈ રીતે વાહિંદા હામટા હોય એટલે થોડીક વાર બહુ લાગે તો હાલો હવે નાનકડા વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ